ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ तपः प्रभावाद्देवप्रसादाच्च ब्रह्मः श्वेताश्वतरोऽथ विद्वान् अत्याश्रमेभ्यः परमं पवित्रं प्रोवाच सम्यग् ऋषिसङ्गजुष्टं यस्य देवे परा भक्तिः यथा देवे तथा गुरौ तस्यैते कथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः। श्वेताश्वतरते स्वस्ति वेदशाखा प्रवर्तिने ब्रह्मज्ञानं स्वशाखोत्थं भिक्षां यच्छाद्यनो मुने। બ્રહ્મનું સગુણ રૂપ અને નિર્વિશેષ સ્વરૂપ એ વિશે બ્રહ્મસૂત્રમાં નિર્ણય થઈ રહ્યો છે. આપણે બ્રહ્મસૂત્રની ચર્ચા ચાલે છે. શ્રુતિના તાત્પર્યને સમજવા માટે શ્રુતિ શું અર્થ આપણને પહોંચાડવા માગે છે, શ્રુતિના તાત્પર્યાર્થને સમજવા માટે આચાર્યની જરૂર છે. બરાબર? શ્રુતિ શું કહેવા માગે છે, શું પહોંચાડવા માગે છે, એને આપણે સમજવું હોય તો આચાર્યની જરૂર છે. આચાર્ય વગર એ સમજાય નહીં. શ્રુતિના તાત્પર્યનો નિશ્ચય કરવો હોય, આપણે પોતે શ્રુતિના તાત્પર્યનો નિશ્ચય કરવો હોય તો બ્રહ્મસૂત્રની જરૂર છે. આચાર્યની જરૂર ક્યાં છે? શ્રુતિના તાત્પર્યને સમજવા માટે. અને તાત્પર્યનો નિશ્ચય આપણે કરવો હોય તો બ્રહ્મસૂત્રની જરૂર છે. તો અત્યારે શ્રુતિના તાત્પર્યનો નિશ્ચય થઈ રહ્યો છે કે બ્રહ્મનું સગુણ રૂપનું સવિશેષ સોપાધિક રૂપનું કેટલા બધા વર્ણન શ્રુતિમાં જોવા મળે છે. સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, કર્માધ્યક્ષ છે, કર્મફળદાતા છે, અંતર્યામી છે, પૃથ્વીની અંદર રહીને એનું નિયમન કરે છે, અને બ્રહ્મના જ નિર્વિશેષ નિરુપાધિક સ્વરૂપનું નેતિ નેતિ નાંતઃ પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ વગેરે બધા સ્વરૂપનું પ્રતિપાદન પણ થયેલું છે. તો વાસ્તવમાં બ્રહ્મ સગુણ છે કે નિર્ગુણ? તો સગુણ અને નિર્ગુણ એટલે ગુણ સહિતનો હોય એને સગુણ કહેવાય. અનંત કલ્યાણ ગુણગણિક નિલય, આવો અર્થ નથી થતો વેદાંતમાં સગુણ શબ્દનો. વેદાંત શાસ્ત્ર સગુણ શબ્દનો જે ગુણ સહિતનું છે એ સગુણ એવું નથી. ગુણોનો વેશ જેણે સ્વીકાર્યો છે, ગુણોનો અધ્યારોપ જેના પર થયો છે એ સગુણ છે. એટલે બેઝિકલી તો નિર્ગુણ જ છે, પણ એના ઉપર ગુણોનો અધ્યારોપ સગુણ કહેવામાં આવે છે. સગુણ સ્વરૂપની ભક્તિ છે, પ્રસન્નતા આપણે પ્રાપ્ત કરવાની છે. સગુણ સ્વરૂપ જ આપણે પોતાને સગુણ માનીએ છીએ. આ ઉપાધિ સોપાધિક જ માનીએ છીએ ને શરીર રૂપે. એટલે આપણે પોતાને જ્યાં સુધી આ ઉપાધિ સાથે માનીએ છીએ ત્યાં સુધી બ્રહ્મ આપણા માટે સગુણ જ છે. આપણે પોતાને જ્યાં સુધી આ એક અનાત્મ ઉપાધિ માનીશું ત્યાં સુધી બ્રહ્મ આપણા માટે સગુણ જ રહેશે. એટલે મારા વિશેનો જે નિશ્ચય છે ને એ પ્રમાણે ઈશ્વરનું આવાહન મારામાંથી થશે, મારા વડે થશે. એટલે સગુણ સોપાધિક પરમાત્મા છે
એ તો હોય, આપણને એનો વાંધો નથી. હું મને શું માનું છું? હું મને દેહાભિમાની જીવ માનતો હોઉં તો ઈશ્વર સગુણ એટલે બ્રહ્મ જે છે સગુણ માયોપાધિ જ છે. એટલે ઉપાધિની દ્રષ્ટિએ ભેદ વ્યવહાર પૂરતા શાસ્ત્ર દ્વારા જ કલ્પાયેલા છે. તો શ્રુતિનો તાત્પર્ય નિર્ણય સમજવા માટે આચાર્યની જરૂર છે, અને તાત્પર્ય નિશ્ચય કરવા માટે આપણે તો બ્રહ્મસૂત્રની ચર્ચા ચાલી રહી છે. સગુણ શબ્દનો અર્થ ગુણ સહિતનું નહીં, ગુણોનો અધ્યારોપ જેના પર છે એ. અને નિર્ગુણ નિર્વિશેષ એનો અર્થ શું થાય? ગુણ વગરનું. એવો વેદાંતમાં અર્થ નથી. એના ગુણની જ આવશ્યકતા નથી. ગુણોની આવશ્યકતા નથી. જે આધાર છે, બધા જ ગુણોનો આધાર છે. બધા જ ગુણો જેની અંદર આશ્રય પામે છે. બધા જ ગુણો જેને લીધે, બધા ગુણોનું પર્યવસાન, સા કાષ્ઠા સા પરાગતિ વગેરે જે છે ને કઠોપનિષદમાં, એટલે અંતિમ અવધિ, બધા જ ગુણોનો અંતિમ અવધિ, અવધિ શબ્દ પુલ્લિંગ છે, બધા જ ગુણોનો અંતિમ અવધિ, અંતિમ પર્યવસાન, જ્યાં જઈને દયા, કરુણા, પ્રેમ, અહિંસા વગેરે જે બધા ગુણો છે ચરિતાર્થ થાય. અહિંસાને અહિંસાપણું કે ગુણ બનાવનાર જે છે ને એ નિર્ગુણ છે. જેને લીધે કરુણા, પ્રેમ વગેરે ગુણો આપણને વહાલા લાગે વગેરે, એટલે ગુણોની ચરિતાર્થતા જેના લીધે છે ને એ નિર્ગુણ છે. ગુણોનું અધિષ્ઠાન, ગુણોની પરાકાષ્ઠા, ગુણોનું અંતિમ પર્યવસાન, એને લીધે ગુણ બને છે. જો મધુર ખાંડ જેના લીધે મધુર બને છે, એટલે મધુરતા એની ચરિતાર્થ થાય છે, એ એની ગળપણ કે વગેરે જે કહેવાય ને એ તો નિર્વિશેષ સ્વરૂપ છે, નિર્ગુણ સ્વરૂપ છે, એને લીધે જ બધા ગુણો ગુણ બને છે. ગુણોનું પર્યવસાન એ છે. આપણે આ અર્થ સમજવાનો છે. હવે આપણે 59 પેજ સુધી જોયું છે, પણ મારો વિચાર આવ્યો છે, ઘણા વખતે મળ્યા છીએ, બ્રહ્મસૂત્રની જે ચર્ચા થઈ છે ત્યાંથી આપણે થોડુંક જોવાનો પ્રયત્ન કરી લઈએ. પાના નંબર 55 તથા ચ સૂત્રકાર. એકવાર ફટાફટ આપણે ભાષ્યને જોઈ લઈએ. આમાં તથા ચ સૂત્રકાર છે એટલે આગળ કીધું, અહીંયા આગળ જે શાંકર ભાષ્યમાં નિર્ણય થયો કે એક ચંદ્રમા જે છે એ જ એનું સ્વરૂપ, એકપણું એનું સાચું સ્વરૂપ છે, વાસ્તવિકતા છે. બે દેખાતા હોય તો એ તિમિર રોગને લીધે દેખાય. તો એવી જ રીતે અવિદ્યા કે માયાને લીધે જ બ્રહ્મનું સગુણ રૂપ દેખાય છે. એટલે કે વાસ્તવમાં એ આત્મ સ્વરૂપ નિર્વિશેષ નિરુપાધિક જ છે. એટલે સગુણ અને નિર્ગુણ એવા બે આપણને જો દેખાતા હોય, જીવ અને ઈશ્વર, વ્યષ્ટિ અને સમષ્ટિ, આ બધું જે જણાતું હોય ને તો તિમિર રોગ એટલે કે અવિદ્યાને લીધે છે. એટલે બ્રહ્મનું સગુણ સોપાધિક રૂપ અવિદ્યા વિષય છે. અવિદ્યા વિષય છે એટલે અવિદ્યાને લીધે જણાય છે. બ્રહ્મનું સગુણ રૂપ અવિદ્યાનો વિષય છે, એટલે હા મિથ્યા છે. અવિદ્યાને લીધે જ જણાય છે, ઉપાધિને લીધે જણાય છે વગેરે. તો સોપાધિક રૂપ બ્રહ્મનો ઉપાધિ સાથેનો સંબંધ જ અવિદ્યા છે. એટલે ઉપાધિ સાથે સંબંધ માનવો, મારો જો હું ચૈતન્ય સ્વરૂપ છું એને આ શરીર સાથે સંબંધ માનવો એ અવિદ્યા જ છે ને. વાસ્તવમાં બ્રહ્મ સગુણ થયું જ નથી. તો એ પ્રમાણે સૂત્રકાર, તો સૂત્રકાર આ રીતે આપણને સમજાય. ન સ્થાનતઃ અપી પરસ્ય ઉભયલિંગમ સર્વત્ર હિ સ્થાનતઃ ઉપાધિતઃ. તો ઉપાધિની દ્રષ્ટિએ બ્રહ્મ પરસ્ય બ્રહ્મણ, પરબ્રહ્મ જે છે ઉભયલિંગમ, ઉભયલિંગમ એટલે સગુણ અને નિર્ગુણ, ઉપાધિ ભેદે બ્રહ્મનું આવી રીતે સગુણ અને નિર્ગુણ સ્વરૂપનું પ્રતિપાદન થઈ રહ્યું છે. ઇતિ સ્વરૂપતઃ ઉપાધિચશ્ચ વિરુદ્ધ રૂપદ્વય અસંભવાત. સ્વરૂપતઃ નિર્ગુણ છે, નિર્વિશેષ છે, નિરુપાધિક છે, અને ઉપાધિતઃ માયાની ઉપાધિ હોય કે અવિદ્યાની ઉપાધિ હોય તો એ આવી રીતે જુદું જુદું દેખાય. વિરુદ્ધ રૂપદ્વય અસંભવાત. હવે ભાઈ એક વાત બોલો ને આમ છે કે તેમ છે, પણ વિરુદ્ધ રૂપદ્વય અસંભવાત નિર્વિશેષમ એવ બ્રહ્મ ઇતિ ઉપપાદ્ય. તો આખા આપણે છે ને ગયા ક્લાસમાં આ બધી ચર્ચા કરી હતી. નિર્વિશેષ બ્રહ્મ જ એટલે બ્રહ્મ નિર્વિશેષ જ છે. નિર્વિશેષત્વ એનું સ્વાભાવિક છે, સોપાધિકત્વ આગંતુક છે.
એ પ્રમાણે આપણે ઓલું શું કહેવાય આખું કરજો. આ બ્રહ્મસૂત્ર ધારો કે આમાં બતાવવું હોય મારે, ડેસ્કટોપમાં હતું ને બ્રહ્મસૂત્ર. હા 3, 2, 11, 11, 12 તે આખા 8 સૂત્રો અહીંયા કોની છે આ ગુજરાતીમાં જે PDF મેં મોકલેલી ને ગ્રુપમાં, ઉભયલિંગ અધિકરણમ જે છે ને સ્થાનતઃ પરસ્ય ઉભયલિંગમ સર્વત્ર હિ. તો આમાં અન્વયાર્થ ને બધું આપેલું હોય તો સગુણ અને નિર્ગુણ બંનેનું જ્યારે પ્રતિપાદન થયેલું છે ત્યારે બ્રહ્મ અશબ્દમ અસ્પર્શમ અરૂપમ વગેરે દ્વારા એ નિર્વિશેષ જ છે, કોઈ પણ પ્રકારના વિશેષ ધર્મોથી રહિત છે, મર્યાદાથી રહિત જ છે, એવું અહીંયા આ સૂત્રમાં પ્રતિપાદન થયું. ઉભયલિંગમ સર્વત્ર હિ. તો પરબ્રહ્મનું ઉભયલિંગ, ઉભય પણ સગુણ અને નિર્ગુણ ઉપાધિથી પણ એ હંમેશા મુક્ત જ રહે છે. ઉભયલિંગ એટલે સગુણ અને નિર્ગુણ. તો ઉપાધિતઃ એના રૂપદ્વય અસંભવાત, એટલે કે બંને રૂપ એના સંભવ નથી. ન ભેદાત ઇતિ ચેત. તો આ એ બ્રહ્મસૂત્ર છે એની આપણે ચર્ચા અહીંયા આ રીતે કરી રહ્યા છીએ. બરોબર. એટલે તો સિદ્ધાંતિ એટલે આમાં અમુક સૂત્રો પૂર્વ પક્ષ જે છે એ પણ છે અને અમુક સૂત્રો સિદ્ધાંત સમજાવે છે એ છે. પૂર્વ પક્ષીને એવું લાગે છે કે નિર્ગુણ નામની વસ્તુ હોય જ ના શકે, જેમાં કોઈ ગુણ ના હોય, કોઈ વિશેષતા ના હોય, તો એને જાણી કઈ રીતે શકાય? ઇન્દ્રિયો જે છે એ હંમેશા કોઈક ને કોઈક વિશેષતાવાળી વસ્તુનું જ ગ્રહણ કરી શકવાની છે. એટલે જેમાં કોઈ વિશેષતા ના હોય, પેલા સોનાના કૂતરાવાળું ઉદાહરણ છે ને, કે સોનાનો કૂતરો છે આશ્રમમાં, જે હજી સુધી મેં નથી જોયો, તમે લોકોએ નથી જોયો અને ક્યારે કોઈ જોઈ નહીં શકે. સોનાનો કૂતરો એક ફરે છે આશ્રમમાં, નથી સ્વામીજીએ ઉદાહરણ આપ્યું? હવે એટલે મેં નથી જોયો, તમે લોકોએ નથી જોયો અને બીજું કોઈ આખી જિંદગીમાં જોઈએ નહીં શકે, તો પછી નથી એવું જ માનો ને એને. એટલે અશબ્દમ અસ્પર્શમ મારો કોઈ ગુણ નથી, કોઈ શબ્દ એને જાણે એટલે કાન દ્વારા કોઈ ઇન્દ્રિયોનો વિષય નથી. તો જ્ઞેય વસ્તુમાં જો આવું હોય નિર્વિશેષ, તો એ અસત જ કહેવી પડે. એટલે જ્ઞેયમાં નિર્વિશેષતા સંભવતી જ નથી. એટલે સમજાવવાનો એ પ્રયત્ન કરું છું. જ્ઞેય વસ્તુ, આપણે જે વસ્તુને જાણવા ટેવાયેલા છીએ એ નિર્વિશેષ ના હોય. એ જો એને નિર્વિશેષ કહીશું તો એ અસત જ છે, શશશૃંગની જેમ. એ છે જ નહીં, વંધ્યાપુત્રની કોઈ વિશેષતા છે? એટલે વિશેષતાવાળી વસ્તુ તો જ્ઞેય જ હોય. તો નિર્વિશેષ છે બ્રહ્મ એટલે શું? એ જાણનારો છે, જ્ઞાતાનું સ્વરૂપ છે, એટલે કંઈક જુદી જ કોટીનું છે. બ્રહ્મનું નિર્વિશેષ સ્વરૂપ એક કન્વેન્શનલ મેથડથી, એટલે કે આપણે જાણવા માટે ટેવાયેલા છીએ જે રીતે, કોઈ પણ વસ્તુને જે રીતે જાણવા માટે ટેવાયેલા છીએ એ એક પણ મેથડ ત્યાં કામમાં આવવાની નથી. એટલા માટે એને નિર્વિશેષ કીધું છે. જો નિર્વિશેષ એટલે અતીત. અતીત એટલે બ્રહ્મ જો અતીત હોય ને, નિર્વિશેષ હોય, અતીત હોય, આમ પર આમ આમ બધું એટલે ઊંચું એવું બધું હોય ને, તો કોઈ દિવસ એ વિષય જ ના બને જાણવાનું. પરંતુ નિર્વિશેષ છે, અતીત છે, એટલે હું સ્વરૂપે છે, મારાથી જુદું નથી. જાણનારો કે શોધનારો છે. એટલે બ્રહ્મ નિર્વિશેષ છે એવું કહેવામાં આવે ને ત્યારે આમ એકદમ આમ રોમાંચ થાય આપણને. ના, બધો રોમાંચ આમ શમી જવો જોઈએ. બ્રહ્મને નિર્વિશેષ કહે ને ત્યારે હું છું એવું કહી રહ્યા છીએ આપણે. એટલે બ્રહ્મ નિર્વિશેષ છે એટલે શું? હું છું, જાણનારો છે, શોધનારો છે, આવો અર્થ થાય. આમ નિર્વિશેષ શબ્દથી આમ રોમાંચિત થવાની જરૂર નથી. બધી વિશેષતાઓથી રહિત છે, બધી મર્યાદાઓનું અતિક્રમણ કરેલું છે. આમ જરા વર્ણન આમ રોમાંચક લાગે આપણને, આહા એવું નથી. બધો ઉભરો શમી જવો જોઈએ, હું જ છું એમ. મારાથી જુદી કોઈ વસ્તુનું આમ નિરૂપણ નથી થઈ રહ્યું. જ્ઞેય વસ્તુ કદાપી નિર્ગુણ ન હોય. જણાયેલી વસ્તુમાં ગુણો રહેવાના જ છે.
એટલે જ્ઞાતા વગેરે જ્ઞાતા સ્વરૂપ છે, એટલે નિર્ગુણ નિર્વિશેષ કહીને એને જ્ઞાન સ્વરૂપ કે જ્ઞાતાના સ્વરૂપે લક્ષિત કરવામાં આવે છે. એટલે સગુણ બ્રહ્મની ઉપાસના આરાધના વગેરે જે છે એનાથી અધિકારિત્વની પ્રાપ્તિ થાય છે. સગુણ બ્રહ્મ પ્રસન્ન થાય છે અને પછી એ પોતાના નિર્ગુણ નિર્વિશેષ સ્વરૂપની ઓળખ માટેનું વાતાવરણ ઊભું કરે છે. એટલે બ્રહ્મ રૂપવાળું છે કે અરૂપી છે, રૂપી અરૂપી બંને છે, આ પ્રમાણે આખા ઉભયલિંગ અધિકરણની ચર્ચા છે. તો સંશય પૂર્વ પક્ષીનો એક હતો કે બંને પ્રકારની શ્રુતિ છે માટે બ્રહ્મ સગુણ પણ છે અને નિર્ગુણ પણ છે, અને સગુણ નિર્ગુણ બંને છે. 4 પ્રકારના સંશય આવી રીતે કે સગુણ નિર્ગુણ બેમાંથી એકેય નથી. આમ પ્રકાર 4 પ્રકારના સંશય ઉભયલિંગ અધિકરણમાં હતા. એટલે આપણે કીધું કે બ્રહ્મ સ્વરૂપતઃ નિર્ગુણ નિર્વિશેષ જ છે અને સગુણ સોપાધિક રૂપ જે છે એનું માયાને લીધે અવિદ્યાને લીધે દેખાય છે. એની કલ્પના ઉપાસના આરાધના વગેરે વ્યવહાર પૂરતી કરવામાં આવેલી છે. એટલે બ્રહ્મનું સગુણ વ્યવહારમાં જ્યાં સુધી દ્રષ્ટિ છે ત્યાં સુધી બ્રહ્મનું સગુણ રૂપ નો કાયદો વ્યવસ્થા વગેરે બધું જ છે. આમ ઘણીવાર પ્રશ્ન થાય ને, આ સગુણ નિર્ગુણની ચર્ચા એટલી બધી આપણા મનમાં રૂઢ થયેલી છે, બધું ભગવાન જ કરે છે તો આપણે શું પાપ પણ એ કરે છે, ચોરમાં આતંકવાદીમાં પણ એ જ છે, રાવણમાં પણ એ જ છે, પછી આપણે કરવાનું શું? બધું ભગવાન જ કરતા હોય, બધાનો દોરી સંચાર ભગવાનના જ હાથમાં હોય, આવું બધું આપણે કથામાં અને બધી રીતે સાંભળતા હોઈએ છીએ અને એ જ રીતે જીવીએ પણ છીએ. તો પછી આપણે પાપ પુણ્યની વ્યવસ્થાને સમજી કઈ રીતે શકાય? તો પાપ પણ એ જ કરે છે ને પુણ્ય પણ એ જ કરે છે. એટલે પાપ પુણ્યની વ્યવસ્થા આપણે સત્કર્મ કરવાના છે, આપણે કુકર્મોથી દૂર, દુરાચરણ પાપાચરણ અપ્રામાણિક વર્તન વગેરેથી દૂર રહેવાનું છે, ન થાય ધ્યાન રાખવાનું છે, ડેલિબરેટલી સત્કર્મથી માંડીને બધું જે કરવાનું છે આ વ્યવસ્થા છે. તો જ્યાં સુધી પોતાને એટલે વેદનો જે ઉપદેશ છે ધર્મ વગેરે એ ક્યાં સુધી એ કાયદા એને કહેવાય ને કે પ્રામાણિક કહેવાય. બધું ભગવાન જ કરતા હોય તો પાપ પુણ્યને સમજી કઈ રીતે શકાય? તો જ્યાં સુધી હું મારા વિશે કરતા ભોગતા વાળી અભિપ્રાય ધરાવું છું, માન્યતા ધરાવું છું ને ત્યાં એટલે બધું ઈશ્વર કરે છે ને એ કોઈક જુદા સ્તરના અધિકારી માટે કહેવામાં આવેલું છે. જ્યાં સુધી હું મને પોતાને કરતા ભોગતા ચૈતન્ય માનતો હોઉં ત્યાં સુધી વેદનો ઉપદેશ, ધર્મનો ઉપદેશ, મારે સત્કર્મો જ કરવાના છે, કુકર્મોથી દૂર જ રહેવાનું છે. હું મને કરતા ભોગતા માનું ને પછી બધું ભગવાન જ કરે છે, એવું બધું નથી હોતું એમ. એટલે બધું ભેગું થઈ જતું હોય છે અમુક વખતે. એટલે બધું ભગવાન કરે છે એ ક્યારે કોના માટે છે? શેઠ, હા, હવે બધું સારું સારું હોય તો એ પોતાના માટે રાખ્યું ને બધું ગાય મરી ગઈ તો ભગવાને કર્યું. એટલે એવી રીતનું નથી. કરતા ભોગતા જ્યાં સુધી આપણે પોતાને ને બીજાને માનતા હોઈએ ત્યાં સુધી બધા જ વ્યવહારના કાયદાઓ, સ્વર્ગ નર્ક, દુઃખ સુખ, પાપ પુણ્ય, ધર્મ અધર્મ બધું જ વ્યવસ્થિત છે, કાયદા પ્રમાણે છે. એટલે થયેલો બધું ભગવાન જ કરાવે છે તો કરતા ભોગતા તો હું ક્યાંથી આવું? કરતા ભોગતા માન્યતા છે. હા, એટલે હું આવું જ નહીં, ભગવાન કરે છે એટલે માનવું જ ન જોઈએ. માનવું જ ના જોઈએ. હા, જ્ઞાનનું પહેલું સ્ટેજ તો એ જ છે કે હું જાતે કરું છું, બરાબર? એ દૂર થાય પછી ભગવાન તરફ પહેલા કે ભાઈ હું નહીં પણ અંદર બેઠેલા ભગવાન કરે, એ પહેલો સ્ટેજ છે. પછી એટલા પહોંચીએ તો ઘણું છે કે બધું ભગવાન કરે છે. એટલે જ ઈશ્વરનો મહિમા એકવાર દિવસમાં 1-2 વાર એવી રીતે આપણે સ્મરણ કરવો જોઈએ કે આપણા પોતાને કરતા ભોગતા માનીને થયેલું જે કંઈ પણ છે ને એ બધું આપણે ભૂલી જઈએ. એટલે એની અસર ઓછી થઈ જાય, એનો પ્રભાવ ઓછો થઈ જાય. એટલે ઈશ્વર બધું કરે છે, આનો ઓલું મેઇન ઉદ્દેશ્ય એ જ છે કે આપણે કરતા ભોગતા નથી એમ. કંઈક થઈ ગયું હોય તો પણ એનો ભાર આપણા માથે રાખવાની જરૂર નથી. થોડી વાર માટે પણ કર્તૃત્વ ભોક્તૃત્વને આપણે આપણામાંથી દૂર કરી શકવા જોઈએ. જે થાય છે કર્મ એ પ્રકૃતિ કરે છે, પ્રકૃતિ દ્વારા થઈ રહ્યું.
પ્રકૃતિના સ્તરે એના કાયદાઓ સુવ્યવસ્થિત છે, એના દ્વારા થઈ જ રહ્યું છે. અને સમષ્ટિ જે છે એ જ આ આખું ચક્ર ચલાવી રહી છે. બધા આપણે ખાલી ઓલું અભિમાન કરીએ છીએ કે આ મેં કર્યું, આ મારું છે વગેરે, બાકી એવું નથી. કેનોપનિષદમાં જે યક્ષની યક્ષની આખ્યાયિકા એ જ માટે છે. એટલે વિરુદ્ધ ગુણો સગુણ નિર્ગુણ બંને સાથે હોય એવું કંઈ નથી. એટલે વૈદિક સમજ આવી બે પ્રકારની છે. વેદાંત શાસ્ત્ર બ્રહ્મને નિર્વિશેષ સ્વરૂપે આત્મ સ્વરૂપે લક્ષિત કરે છે, અને વેદાંત શાસ્ત્ર જ એના આવી રીતે સગુણ સોપાધિક રૂપનું પણ નિરૂપણ કરે છે વ્યવહારના વ્યવસ્થા માટે. એટલે નિર્ગુણ સ્વરૂપનું જ્ઞાન ઉપદેશ એ બધું જિજ્ઞાસુ મુમુક્ષુ માટે છે, અને નિર્ગુણ સ્વરૂપનો ઉપદેશ જેને પચવાનો જ નથી, એને મોક્ષ જોઈતો જ નથી, એના માટે આ પૂજા પ્રાર્થના આરાધના ઉપાસના વગેરે જે પોતાને કરતા ભોગતા. એટલે વૈદિક સમજ બે પ્રકારની છે. હું કરતા ભોગતા છું તો પછી ઈશ્વર છે, ઈશ્વરનું કાયદો છે, સર્વજ્ઞ સર્વશક્તિ વગેરે બધું જ છે, માયા ઉપાધિથી બધું જ છે. અને બીજી સમજ એ હું કરતા ભોગતા નથી વગેરે જેની સમજ છે, સમજમાં દ્રઢ થવું છે, નિષ્ઠ થવું છે, એના માટે બ્રહ્મનું આવી રીતે આત્મ સ્વરૂપે પ્રતિપાદન થઈ રહ્યું છે. નિર્ગુણ બ્રહ્મનું સ્વરૂપ જિજ્ઞાસુ મુમુક્ષુ વગેરે માટે જ છે. સગુણ સગુણ સ્વરૂપનું આ જે આવી રીતે પોતાને કરતા ભોગતા માને છે એના માટે. ઉપાસના આરાધના એવી ભક્તિભાઈ પ્રાર્થના કરીએ, સ્તોત્ર પાઠના બધું આપણે આના માટે જ. સગુણ રૂપનું પ્રતિપાદન અધિકારિત્વની પ્રાપ્તિ માટે છે. આપણામાં જ્ઞાન વગેરે નહીં, અધિકારિત્વની જ્ઞાન નિષ્ઠાના અધિકારિત્વની પ્રાપ્તિ માટે છે. એટલે એ સગુણ બ્રહ્મથી જ થાય. એટલે અવિદ્યા અવસ્થામાં બ્રહ્મના સગુણ રૂપનો સ્વીકાર શાસ્ત્રો દ્વારા થયેલો છે. વિદ્યાવસ્થામાં તો બ્રહ્મનું પરમાર્થ જે નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક સ્વરૂપ છે એ જ છે. વાસ્તવમાં એને નિર્ગુણ વગેરે પણ ન કહેવાય. એ તો બ્રહ્મ તો જે છે, હું છે, છું વગેરે સ્વરૂપે જ છે. બરાબર. ભેદાત એટલે આ રીતે ઉપાધિત, એટલે 16 કળાવાળો પુરુષ વગેરેની પણ વાત થયેલી છે. તો એ બધી જ વસ્તુઓ અજ્ઞાનથી જ છે. વાસ્તવમાં એવું એમને પ્રતિપાદન થયેલું નથી. એ દરેક ઠેકાણે બ્રહ્મના તે રૂપોનું વર્ણન થયું હોય, ધર્મોનું વર્ણન થયું હોય, તો એ રુચિ પ્રમાણે અધિકાર પ્રમાણે થયેલું છે ઉપાસના કરવા માટે. ઉપાસ્ય બ્રહ્મ સગુણ છે અને જ્ઞેય બ્રહ્મ નિર્ગુણ છે. જે બ્રહ્મને જાણવાનું છે, ઓળખવાનું છે એ નિર્ગુણ છે, અને ઉપાસ્ય બ્રહ્મ અજાતશત્રુ અને ગાર્ગ્યના જે ઉદાહરણ છે એમાં ગાર્ગ્ય ઉપાસ્ય બ્રહ્મની વાત કરતો હતો. ઉપાસ્ય બ્રહ્મ અનેકવિધ ધર્મોવાળું છે, અનેક વિધ રીતે એની ઉપાસના થઈ શકે છે, અને એ પ્રમાણે એનું ફળ વગેરે પણ મળી શકે છે. જ્ઞેય બ્રહ્મ સર્વમાં એક જ છે, એ નિર્વિશેષ છે, સરળ છે, સૌથી વધુ સરળ છે. હા, ઉપાસના બનવાના સ્તરે છે, બનવાના સ્તરે છે. આપણે બની જઈએ એટલે ઉપાધિના સ્તરે બનવાનું છે. આપણે મહાન બનવું હોય તો શું કરવી પડે? જે મહાન છે એની ઉપાસના કરવી પડે. મારે તેજસ્વી બનવું છે તો જે તેજસ્વી હોય ને, તેજસ્વી ઉપાધિ હોય, એ ઉપાધિમાં રહેલા ચૈતન્યની અહંગ્રહ ઉપાસના કરવી પડે. તો એ ઉપાધિમાંનું જે ચૈતન્ય છે એ આ ઉપાધિમાં પ્રગટ થાય. એટલે ચૈતન્યની એકતાની ભાવના. એટલે મારે તેજસ્વી બનવું છે તો તેજસ્વી ઉપાધિ કઈ છે કે સૂર્ય. તો સૂર્યમાં રહેલું કરતા ભોગતા ચૈતન્ય જ આ ઉપાધિમાં રહીને જોઈ રહ્યું છે વગેરે. આ ઉપાધિમાં રહેલું કરતા ભોગતા ચૈતન્ય, સૂર્યની ઉપાધિમાં રહેલું કરતા ભોગતા ચૈતન્ય એક જ છે. આને સૂર્યની અહંગ્રહ ઉપાસના કહેવાય. અહંગ્રહ એટલે અહંકાર જે છે એનો ગ્રહ, એનો નાશ કરે. વ્યષ્ટિ અહંકાર જે છે એનો નાશ કરે છે અહંગ્રહ ઉપાસના. 9મા અધ્યાયમાં એકત્વેન પૃથક્ત્વેન વગેરે જે ચર્ચા કરીને, એકત્વેન એ અહંગ્રહ ઉપાસના જ છે, પરંતુ ઉપાસના અહીંયા જ્ઞાનના અર્થમાં છે. બ્રહ્મનું આત્મ સ્વરૂપે જે વાસુદેવ જે છે એ હકીકતમાં મારો આત્મા જ છે, એ રીતે એકત્વેન.
એટલે ત્યાં જ્ઞાનની વાત હતી. બાકી અજાતશત્રુ ગાર્ગ્ય વગેરે જે છે ટૂંકમાં એમાં ઉપાસનાની વાત છે. એટલે ઉપાસના અર્થે કલ્પાયેલો. હા, आपने थोड़ी देर पहले ऐसा मुझे लगा कि आपने कहा है कि ज्ञेय ब्रह्म जो है वो प्रकृति को है, ब्रह्म अपने से आगे है। अभी जो आप बात कर रहे हैं उस तरह से ज्ञेय ब्रह्म जो है वो निर्गुण ब्रह्म को बताता है। हाँ, ज्ञेय ब्रह्म निर्गुण है. नहीं, ज्ञेय ब्रह्म निर्गुण है. हाँ, पर पहले थोड़ी है, पर थोड़ी देर पहले ऐसा लगा कि आपने ऐसा कहा है कि ज्ञेय ब्रह्म जो है वो आपसे अलग है। नहीं, ज्ञेय ब्रह्म तो आत्मस्वरूप ही है और उसका ज्ञान चीजें कुछ हो जाती है तो गफलत आ जाता है, थोड़ी गड़बड़ हो जाती है। उपास्य ब्रह्म और ज्ञेय ब्रह्म. तो उपास्य ब्रह्म सगुण है, अधिकारित्व की प्राप्ति आराधना उपासना के लिए है, सगुण है वगैरह. और वो तो हमसे जुदा ही है, परोक्ष है, उसकी उपासना करनी है वगैरह, अहंग्र उपासना. और ज्ञेय ब्रह्म जो है वो आत्मस्वरूप है, निर्गुण निर्विशेष है. इट इज़ टू बी रेकग्नाइज्ड, इट इज़ टू बी अंडरस्टूड. बरोबर. ઉપાસ્ય બ્રહ્મ શ્રદ્ધેય છે, જ્ઞેય બ્રહ્મ વિજિજ્ઞાસિતવ્ય છે. વેરીફાયેબલ ટ્રુથ, નોન વેરીફાયેબલ ટ્રુથ. તો વિધાનનું તાત્પર્ય આવી રીતે બ્રહ્મ પ્રકાશ સ્વરૂપ. જો આ બધી ચર્ચા બ્રહ્મસૂત્રમાં છે, પ્રકાશ સ્વરૂપ છે. પ્રકાશ કેવો હોય તો જે આપણે રંગ પરાવર્તિત થાય છે, એટલે પ્રકાશ પોતે કોઈ રૂપવાળો નથી. પ્રકાશનો આવી રીતે કયા રંગનો પ્રકાશ છે વગેરે નિરૂપ જ છે, એનો કોઈ પોતાનો રંગ નથી. પરંતુ આપણને જે બધા રંગ જણાય છે એ બધા સૂર્યપ્રકાશને લીધે જ છે. એટલે એ રીતે પણ કહેવામાં આવ્યું કે બ્રહ્મ નિર્વિશેષ જ છે અને જે 16 કળાવાળો પુરુષ અથવા તો સગુણ રૂપનું જે કંઈ પણ નિરૂપણ છે એ ઉપાધિને લીધે છે. આ બ્લુ રંગનો પડદો છે તો કઈ રીતે જણાય? એનો ઉપાધિ બ્લુ રંગની છે, માટે પ્રકાશ પણ એવો જ જણાય છે આપણને. પાણીને જે પાત્રમાં ભરીએ એ આકારનું થઈ જાય છે, ઉપાધિ પ્રમાણે પાણી જણાય એ રીતે. તો બ્રહ્મના સગુણ સવિશેષ રૂપનો બાદ અપવાદ કરીને નિર્ગુણ સ્વરૂપનું પ્રતિપાદન થયેલું છે, નાંતઃપ્રજ્ઞમ વગેરે રીતે. એટલે સ્વરૂપે પ્રકાશ અથવા તો સ્વરૂપે બ્રહ્મ નિરાકાર છે, રૂપ વગરનું જ છે. પરંતુ જ્યારે પણ જણાય પ્રકાશ ત્યારે કોઈક રંગવાળો જ જણાય છે. જ્યારે પણ અનુભવાય ત્યારે કોઈક રંગવાળો જ અનુભવાય છે. એટલે સ્વરૂપતઃ બ્રહ્મ નિર્ગુણ નિર્વિશેષ જ છે, પણ બ્રહ્મનો અનુભવ સોપાધિક જ થાય. તુરીયનો અનુભવ ના થાય તો વિશ્વ તેજસ પ્રાજ્ઞનો જ અનુભવ થાય. એટલે બ્રહ્મનો પરમાત્માનો અનુભવ સોપાધિક જ હોય. તાત્વિક સ્વરૂપે તો હું જ છું, અનુભવ કરનારો છું. એટલે અનુભવ જેને થઈ રહ્યો છે એ છે. એટલે આપણે એક પ્રકારનો અભિગમ રાખવાનો, જેની જોડે વ્યવહાર થાય છે એ બ્રહ્મનું સગુણ રૂપ છે, જે વ્યવહાર કરે છે એ નિર્ગુણ સ્વરૂપ છે. આ રીતે પણ બ્રહ્મ લટકા કરે, બ્રહ્મ ભાસે, એવી રીતનું જ છે. એટલે આમાં થોડીક શું કહેવાય ક્લેરિટી જ ખાલી આપણે સગુણ નિર્ગુણ વગેરે સ્વરૂપમાં આપણને બહુ જ મદદરૂપ થઈ શકે છે. એટલે જેનો અનુભવ થાય, જે જણાય એ સગુણ સોપાધિક જ હોય. નિર્ગુણ નિર્વિશેષ નિરૂપાધિક તો હું જ છું, એટલે કે બ્રહ્મનું આત્મ સ્વરૂપ છે. અથવા જો ઘણા બધા તન્માત્રમ એટલે કે ચિદાનંદ ઘન, આપણે છેલ્લે જે 59 નંબરના પેજ ઉપર આ મૈત્રેય બ્રાહ્મણવાળી કંડિકા હતી, સૈંધવ ઘનવાળી, એટલે કે બ્રહ્મ સૈંધવ ઘનવત ચિદાનંદ ઘન સ્વરૂપ જ છે. અને આહચ તન્માત્રમ એ સૂત્રમાં આ પ્રમાણે ચર્ચા છે. દર્શયતી ચ વાળું જે સૂત્ર છે એમાં પણ કેનોપનિષદનું જે આગમ વાક્ય છે, અન્ય દેવતદ વિદિતાદ અથો અવિદિતાદધિ, એની ચર્ચા થયેલી. એટલે બ્રહ્મ વિદિતથી અન્ય છે, અવિદિતથી પર છે, જુદું છે. વિદિત અને અવિદિત, હેય અને ઉપાદેય બધી કક્ષા વ્યવહારના સ્તરે જ છે. વ્યવહારમાં
એટલે જેટલો જાણવાનો વ્યવહાર, જાણવાનું બધું જ આ વ્યવહારના સ્તરે છે. એટલે આ ઉપાધિ હોય ત્યાં સુધી જ બધો વ્યવહાર થાય. એટલે બ્રહ્મને કોઈક રીતે આપણે શિષ્યની બુદ્ધિમાં લક્ષિત કરવા માટે કોઈક ને કોઈક ઉપાધિનો આધાર લેવામાં આવે છે. બાકી તો જ એમાં વાણી વગેરેનો પ્રવેશ થઈ શકે. એટલે વાણી વગેરેનો પ્રવેશ થાય ઉપદેશરૂપી વ્યવહાર કરવા માટે જ બ્રહ્મને આવી રીતે ઉપાધિ સહિત વર્ણવવામાં આવે છે. એકવાર એ સમજી જાય કે આ ઉપાધિ એ તો એણે ધારણ કરેલો વેશ છે, ઉપાધિનું મિથ્યાત્વ ધીમે ધીમે સમજે, ઉપાધિ માટે વૈરાગ્ય જન્મે, પછી એ એના સ્વરૂપ માટે ની જિજ્ઞાસા જન્મતી જાય. એટલે જિજ્ઞાસા જન્મે પછી બ્રહ્મનું નિર્વિશેષ સ્વરૂપ જે છે એ જણાય છે. સ્મર્યતે ચ વગેરે પણ, સ્મર્યતે એટલે સ્મૃતિ ભગવદ્ ગીતામાં પણ, અને 13મો અધ્યાય છે એમાં લગભગ આવી રીતે બધા સગુણ સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ આવા બધા વાક્યો છે 13મા અધ્યાયમાં. તો સર્વેન્દ્રિય ઇન્દ્રિયોના ગુણો સહિત એ જણાઈ રહ્યું છે, છતાં ઇન્દ્રિયોના બધા ગુણોથી એ રહિત પણ છે. અનાદિમત પરમ બ્રહ્મ ન સત્તન્ન સદુચ્યતે ન સત ન અસદ ઇતિ ઉચ્યતે. તો છે અને નથી. તો છે બુદ્ધિનો વિષય પણ બ્રહ્મ નથી, અસ્થિ બુદ્ધિનો વિષય પણ બ્રહ્મ નથી, નાસ્તિ બુદ્ધિનો વિષય પણ બ્રહ્મ નથી. ન સત્તન્ન સદ ઉચ્યતે. તો મોબાઈલ છે એવું કહેવાય, એટલે છે બુદ્ધિનો વિષય બની ગયો કહેવાય. તો એવી રીતે બ્રહ્મ છે એટલે અસ્થિ બુદ્ધિનો વિષય નથી બનતો. ન સત ન અસદ ઇતિ ઉચ્યતે. એટલે આમ તો સત માત્ર વગેરે જે કહીએ છીએ, અહીંયા અસ્થિ બુદ્ધિનો વિષય એટલે સત્તા. એટલે સત સ્વરૂપ જ્યારે કોઈક ઉપાધિ સાથેનું હોય ને ત્યારે એને સત્તા કહેવામાં આવે છે. આમાં આ સત્તા છે બધાની. તો સત સ્વરૂપ જે છે ને એ તો નિર્વિશેષ જ છે, પણ અસ્થિ બુદ્ધિ વગેરે સત્તા કોને કહેવાય? કોઈક ઉપાધિ સાથે એ જોડાય ત્યારે એ સત્તા છે સ્વરૂપે ઉપલબ્ધ થાય છે. અતએવ ચ ઉપમા સૂર્યકાદિવત વગેરે જે સૂત્ર છે એમાં પણ પ્રતિબિંબ વગેરેની ઉપમા આપેલી છે. એટલે બ્રહ્મનું સવિશેષ રૂપ છે ને આ પ્રતિબિંબમાં દેખાય એવું છે. બ્રહ્મનું સગુણ સોપાધિક સગુણ રૂપ વગેરે પ્રતિબિંબમાં દેખાય ને એવું છે, આભાસ માત્ર છે, ખરેખરું નથી, છતાં દેખાય ખરું. એના આધારે વ્યવહાર થાય. તિલક કરવું હોય તો આપણને દર્પણ જોઈએ જ. તો દર્પણમાં દેખાતું જે મુખ છે એ સાચું છે? હા, આભાસ માત્ર છે. એવી રીતે બ્રહ્મનું ઉપાધિવાળું રૂપ, ઉપાધિમાં જણાતું રૂપ, ઉપાધિમાં પ્રતિબિંબિત થયેલું રૂપ આભાસ માત્ર છે, પ્રતીતિ માત્ર છે, નિર્વિશેષ સ્વરૂપ જ પારમાર્થિક છે. પ્રતિબિંબ દેખાય ચૈતન્ય જેવું પણ હોય નિર્વિશેષ જ. તો એવી જ રીતે પ્રતિબિંબ દેખાય ઉપાધિના ધર્મોવાળું પણ હોય નિર્વિકાર નિરુપાધિક જ. પ્રતિબિંબ દેખાય ખરું, અનેકતા વિવિધતા 100 ડોલ હોય તો 100 પ્રતિબિંબ પડે, પણ હકીકતમાં એ એક અદ્વિતીય જ છે બિંબ સ્વરૂપે. પ્રતિબિંબની પ્રાતિભાષિક સત્તા છે. પ્રતિબિંબને જોઈને આપણે અનેક બધા નિર્ણયો જે લઈએ છીએ બધા નિર્ણયો ઉપાધિના છે. પ્રતિબિંબનો નિર્ણય શું થાય? તો ભાઈ એ તો બિંબ જેવું છે એમ. પ્રતિબિંબ વિશે જે બધા અનેકવિધ ખ્યાલ અભિપ્રાય વગેરે છે કોને લીધે દેખાય છે? ઉપાધિના છે એમ, માધ્યમના જ છે જેમાં એ પ્રતિફલિત થઈ રહ્યું છે. બાકી એનું સાચું વાસ્તવે કેવું, મૂળે કેવું છે ને નરસિંહ મહેતાનું સમરને શ્રી હરિમાં, તું ઓલ્યા કોણને કોને વળગી રહ્યો, વગર વિચારે કરે મારું મારું, જોને વિચારીને મૂળ તારું. સમરને શ્રી હરિ મેલ મમતા પરી, જોને વિચારીને મૂળ તારું. તું મૂળે કેવો છે? આ શરીર સાથે જોડાયો ના હોય ત્યારે કેવો છે? આંખ વગેરે ટૂંકમાં બધી ઉપાધિઓ ઇન્દ્રિયો સાથે જોડાયેલો ન હોય ત્યારે આપણે કેવા છીએ? તો એ મૂળ સ્વભાવ જે છે ને એ આ એક અદ્વિતીય ચૈતન્ય સ્વરૂપ જ છે. ચિદાભાસ અનાત્મા છે, મિથ્યા છે. એટલે આપણે છે ને જીવ બ્રહ્મ છે, જીવપણું મિથ્યા છે, આવી રીતે સમજવાનું છે. જીવપણું
આ પણું બધું આ સોપાધિક એટલે ઉપાધિને લીધે જણાય છે. કાંઈ એવું લખો એક જીવનો જન્મ જ નહીં થયો બરાબર? એ તો જીવનો આપણે જન્મ નથી થયો. કલ્પિત છે. તો પછી સત્ય કઈ એ જ કહું છું, જીવપણું જે છે ને એ મિથ્યા છે. એટલે આપણને આપણામાં જે કંઈ જણાતું હોય જીવ શબ્દ નામ આપ્યું ખાલી એ ચૈતન્યનું. નામ આપો. જ્યારે એને તાદાત્મ્ય કરી લીધું ત્યારે એનું નામ જીવ પર્ટિક્યુલર આપ્યું. જ્યારે જગત સ્વરૂપતઃ મિથ્યા છે, જગત સ્વરૂપતઃ મિથ્યા છે, જીવ સ્વરૂપતઃ મિથ્યા નથી. પ્રતિબિંબ થયું પછી જીવ બન્યો ને. એટલે પ્રતિબિંબને જોઈને ચૈતન્યમાં જે ભ્રાંતિ જન્મી ને એને જીવપણું કીધું છે કે હું અહીં છું એમ. હા એવું જે બિંબમાં જન્મેલી ભ્રાંતિ છે એને જીવપણું કીધેલું છે. ઓલું પંખી અરીસામાં જુએ એ પોતાને માપી લેવું, પોતાને જજ કરવું, ઉપાધિ વાળો છું વગેરે, આ બધું પણું છે. એ તો ખોટું જ છે, મિથ્યા છે, સાચું નથી ટૂંકમાં. એટલે જીવને મિથ્યા નથી કહેતા. આમ દૌલા જે બધા બ્રહ્મ આમ પ્રવચનમાં કહેવાય, જો અનાત્મા જ છે ચિદાભાસ, ચિદાભાસ અનાત્મા છે, કારણ કે માધ્યમનો પક્ષપાતી છે. જીવ માધ્યમ હોય એવું જણાય છે. ચિદાભાસને અનાત્મા જ કહેવાય છે. પણ આપણે થોડી ક્લેરિટી મગજમાં રાખવાની કે જીવપણું જે છે ને એ મિથ્યા છે. એ છોડવાનું. હા હા, જીવ અવિનાશી છે, અજન્મા છે, એનો જન્મ મૃત્યુ વગેરે નથી. જીવની ગતિ, જીવના કર્મો આ બધું છે ને ઉપાધિને વળગેલું છે. જીવ જ્યાં સુધી આ ઉપાધિને હું માનશે ને ત્યાં સુધી ગતિ ને સ્વર્ગ નરક પાપ પુણ્ય વગેરે બધું એને વળગેલું છે. જે ક્ષણે જીવ વિચારે ને કે હું બિંબ છું, એટલે કે મારું અને પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ એક જ છે, એક ક્ષણે તો છૂટી જ ગયેલા છે. પછી પાછો માનવા લાગે છે. શ્રવણ કાળે છૂટી જ ગયેલું છે, એકે કર્મો આપણે કર્યા નથી, પણ પાછું માનવા લાગીએ પોતાને કરતા ભોગતા, એટલે પાછી બધી વ્યવસ્થા સજ્જડ બંધ આમ લાગી જાય છે આપણને. એટલે ધીમે ધીમે આ સંન્યાસ વગેરેનું મૂળભૂત પ્રયોજન નિધિધ્યાસન પરાયણ જીવન જીવવા માટે છે. કે જીવપણું જે છે ને એટલે જ્ઞાનમાં નિષ્ઠા માટે સંન્યાસ વગેરે કીધું. તો નિષ્ઠા ક્યારે થાય? આ પણું. નિધિધ્યાસન માટે જ છે. જ્યારે સંન્યાસ દીક્ષા આપવામાં આવે ત્યારે બધા જે વિધિ હોય છે કે આચાર્ય પ્રિષ્ઠની વિધિ પૂરી થઈ જાય પછી આચાર્યની વિધિ શરૂ થાય ત્યારે એ જ કહે છે હવે કોઈ પ્રકારના વ્યવહારમાં સંન્યાસીએ લાગવાનું નથી. અગ્નિનો પણ સ્પર્શ કરે, ચા બા જાતે બનાવવાની ના હોય સંન્યાસીએ. આવું બધું કીધું. શંકરાચાર્યજી આવ્યા હતા, સદાનંદજી મહારાજ, એમણે કીધું એ તો ભિક્ષા જ માગવા, ચા બા ગેસને અડવાનું જ ના હોય, એ તો જે હોય હા રસોઈ બસોઈ ના કરવાની. તો અત્યારે તો વાત અલગ છે. આપણે સંન્યાસી એકલા રહેતા હોય, સ્વપાકી હોય ને અંતે બધું હોય. જનરલી શું કહેવાય, મને તો યાર મારી ચા જ ભાવે, હું બનાવતો જ ભાવે, બીજાની ચા ના ભાવે, બધું ઘણું બધું હોય છે. પણ ટૂંકમાં અગ્નિનો સ્પર્શ નહીં કરવાનો એટલે ઈશ્વર સમર્પિત જીવન જીવવાનું. અગ્નિવાળી બધી ક્રિયાઓ ડેલિબરેટ હોય છે. એટલે કે આપણે યજ્ઞ યાગ કરીએ તો કેવું આમ અગ્નિવાળી, હા કર્તૃત્વવાળી, કર્તૃત્વ હોય એટલે દેહાભિમાન આવી જ ગયું. એટલે આ બધાનો શું કહેવાય બાદ હોય છે. ટૂંકમાં જે પ્રમાણે પરમાત્મા બધું નક્કી કરે, દરેકના કિસ્સામાં થતું નથી એવું. ઉલટાના સંન્યાસ લઈને વધારે પ્રવૃત્ત રહેવું પડતું હોય છે. પણ હવે એ તો ભાઈ ભગવાન પર છોડવાનું. જે સેટઅપમાં હોઈએ એ પ્રમાણે પછી આપણે કરવું પડે. એટલે ચાલો ક્યાં ગયું? હા, અંબુવત અગ્રહણાત એક એ સૂત્ર છે. તો પીડીએફ પાછી ફરીથી હું મૂકી દઈશ. એટલે છે ને એ ગુજરાતીવાળી છે, એટલે દરેકે દરેક સૂત્રનો થોડો ઘણો આવી રીતે આપણને સ્પર્શ થઈ જાય. પછી મને થયું કે અધિક મહિનામાં પછી આપણે શ્વેતાશ્વતરને ભૂલી ના જવા જોઈએ, એટલા માટે એકવાર ચાલો પાછું લઈ લીધું એમ. કારણ કે મને જ યાદ નહોતું રહ્યું ને આપણે ક્યાં સુધી ચાલ્યું છે. દ્રષ્ટાંત અંબુવત, અંબુવત એટલે કે આ આપણે જે પ્રતિબિંબ વગેરેનું જે દૃષ્ટાંત છે આ લગભગ પૂરું થશે. આપણે બીજી વાર જોઈન થઈએ. હા, અંબુવત અગ્રહણાત એટલે પ્રતિબિંબવાદની ચર્ચા અહીંયા થયેલી છે. પ્રતિબિંબવાદ એટલે કે પ્રતિબિંબ એક દૃષ્ટાંત છે. દૃષ્ટાંતમાં બહુ વહી ખેંચતાણ ના કરવાની હોય એ ચર્ચા છે અત્યારે. ચાલો આપણે બીજી વાર જોઈન થઈ જઈએ કે આ હમણાં પૂરું જ થશે.
stop. એ વખતે તો આમને આમ સીધું જ થઈ ગયું હતું, કશું મારે બદલવું નહોતું પડ્યું. Recording in progress. બ્રહ્મબિંદુ ઉપનિષદનો આ શ્લોક છે, ઘણી બધી વાર કોટ થતો હોય છે વેદાંતના પ્રવચનોમાં. હા, આપણે એક મિનિટ, શ્લોક આમાં નથી આપેલો. બ્રહ્મસૂત્ર નામની જે મેં ગુજરાતી PDF મોકલી હતી ને, અત્યારે પાછી બીજી વાર મોકલું છું, જે કંઈક એક એવ હિ ભૂતાત્મા ભૂતે ભૂતે વ્યવસ્થિત દૃશ્યતે જલચંદ્રવત. એ જે એક જો આમાં હું બતાવું તો 59 પેજ ઉપર હતા. આ કયા પેજ ઉપર છે? આ 50માં પેજ ઉપર છે આ તો. અંબુવત ગણાત બ્રહ્મસૂત્ર 3:2. જો આ એક શ્લોક, અરે આમાં બતાવી દઉં એકવાર. આ બહુ પ્રસિદ્ધ છે, ઘણા બધા આપણા ક્યાં ગયું, એક એવ તુ ભૂતાત્મા ભૂતે ભૂતે વ્યવસ્થિત. એક જ ભૂતાત્મા, એક જ ચૈતન્ય છે, ભૂતે ભૂતે વ્યવસ્થિત. એકધા બહુધા ચૈવ દૃશ્યતે જલચંદ્રવત. આ બ્રહ્મબિંદુ ઉપનિષદનો છે, આમાં ક્યાંય લખેલું નહોતું. પછી તો ગૂગલને જ પૂછ્યું, મેં કીધું આ ક્યાં છે? આપણા ભગવદ્ ગીતાના 9મા અધ્યાયના ભાષ્યમાં પણ આવી ગયું હતું. સ્વામીજીએ કોટ કરેલો એ વખતે. ચૈતન્યના એકધા બહુધા ચૈવ, એટલે ચૈતન્ય એકધા, એક સ્વરૂપ પણ છે બિંબ સ્વરૂપે, અને બહુધા એટલે અનેક બધા છે. તો એ બહુધા કોને લાગે છે? પ્રતિબિંબને લાગે છે. એટલે કે ઉપાધિક માધ્યમ વગેરે એના પ્રતિબિંબ અનેક જે છે, એટલે એક સાચો છે અને બહુધા છે ને મિથ્યા છે, ખોટા દેખાવ છે, પ્રતિબિંબ છે, જલચંદ્રવત એ રીતે. તો ચૈતન્યના પ્રતિબિંબો આવી રીતે અનેક છે, પણ સ્વરૂપ એક જ છે, નિર્વિશેષ. એ પ્રમાણે તો દૃષ્ટાંત જે આપવામાં આવે છે, તો દૃષ્ટાંત અને દાર્ષ્ટાંત. દાર્ષ્ટાંત એટલે જે આ સિદ્ધાંત સમજવાનો છે આપણને. તો દૃષ્ટાંતથી વિષયની સ્પષ્ટતા આવી જાય. પ્રતિબિંબના તે બધા જે આપેલા છે દૃષ્ટાંતો, એનાથી કંઈક આપણને ક્લેરિટી મળે, સ્પષ્ટતા મળે છે, થોડો રસ પણ પડે. કથામાં પ્રવચનમાં રસ ક્યારે પડે? જ્યારે કંઈક દૃષ્ટાંત આવે ને ત્યારે રસ પડે. રસ પડે, સ્પષ્ટતા આવે, સિદ્ધાંત સરળતાથી સમજાય, એના માટે દૃષ્ટાંતો હોય છે. પછી સિદ્ધાંતને આમ મારી મચડીને બાપુ આમ તેમ બધું ખેંચ તાણ કરવા માટે કોઈ દૃષ્ટાંતો છે નહીં. દૃષ્ટાંત વક્તાના સંદર્ભ પ્રમાણે સમજવાનું હોય. અહીંયા છે, બહુ સુંદર રીતે ચર્ચા કરેલી છે. વક્તાના સંદર્ભ પ્રમાણે જ્યારે દ્રષ્ટાંતને સમજવામાં ન આવે ને ત્યારે સંશય જન્મે છે. એટલે કોઈકને આવી રીતે સુંદર વગેરે હોય સ્ત્રી, તો ચંદ્રમુખી વગેરે કહેવામાં આવે. તો ચંદ્રમુખી જ્યારે આપણે કોઈક વિશેષણ વગેરે વાપરીએ છીએ ત્યારે ચંદ્રમાં કયા કયા ગુણો છે? ભાઈ શીતળતા છે, આહ્લાદકતા છે, સુંદરતા છે વગેરે. પછી ચંદ્રમાં ડાઘ પણ છે, બધા જ્વાળામુખીના અંતે બધાય છે. ચંદ્રમાં બધા જ્વાળામુખી પણ છે. એટલે કોઈ સ્ત્રીને ભાઈ સુંદર કહેવા માગીએ છીએ કે ભાઈ જ્વાળામુખી જેવી આપણે કે, એટલે શું કે વક્તાના સંદર્ભ પ્રમાણે આપણને સમજવાનું હોય. એટલે વિકૃત પણ છે ચંદ્રમાં, આવી રીતે ડાઘાવાળો જે વિકૃત છે વગેરે વગેરે. દૃષ્ટાંતથી જ્યારે સિદ્ધાંતને સમજવાનો હોય, આ પ્રતિબિંબવાદ, આભાસવાદ, અવચ્છેદવાદ, અધ્યારોપ અપવાદ, એ પણ એક પ્રક્રિયા છે, દૃષ્ટાંત છે.
દૃષ્ટાંતથી જ્યારે સિદ્ધાંતને સમજવાનો હોય ત્યારે સંદર્ભ પકડવાનો છે, સાધર્મ્ય જોવાનું છે. સ્ત્રી એટલે કે વ્યક્તિનું અને તે દૃષ્ટાંતનું સાધર. આ બાળક સિંહ જેવો છે એટલે શું બધાને કઈડ કરે છે, ખાખા કરે એવું ને, એટલે સિંહના જેવી નીડરતા વગેરે જે કંઈ છે, એટલે કયો ગુણ પકડ, સાધર્મ્ય પકડવાનું છે. એમાં થોડી વાર રહીને કરું, ક્લાસ ચાલે છે. એટલે સાધર્મ્ય પકડ, વૈધર્મ પકડીએ ત્યારે પછી આપણને ઓલું સંશય જાગે. એટલે દૃષ્ટાંતમાં બેવું હોય તો જ એને દૃષ્ટાંત કહેવાય. નકર જો માત્ર સાધર્મ્ય હોય તો જે સિદ્ધાંત છે એ જ થઈ ગયો ને. દ્રષ્ટાંત આપવાની જ જરૂર ના રહે. દ્રષ્ટાંત ત્યારે જ આપવામાં આવે છે જ્યારે કંઈક સાધર્મ્ય વૈધર્મ્ય બંને હોય, વિરુદ્ધ ધર્મો પણ હોય, હોવા જ જોઈએ. પાછા સાધર્મ્ય જ ન હોય તો દૃષ્ટાંત જ ના બને, અને વૈધર્મ્ય ન હોય ને તો આવી રીતે એની ઉપમા પણ ના આપી શકાય, તો દૃષ્ટાંત સિદ્ધ જ નથી થતું. દાષ્ટાંત જ થઈ ગયું. વૈધર્મ્ય ના હોય ને તો એ પોતે દાષ્ટાંત થઈ ગયું કહેવાય. એટલે આ પ્રમાણે સમાનતા અને અસમાનતા બંને હોય છે. તો ચંદ્રમુખી વગેરે જ્યારે કહેવામાં આવે ત્યારે ચંદ્ર અને મુખ આ બંનેને આપણે સરખાવીએ છીએ. સમાનતા હોય ત્યારે જ આ ચંદ્ર વગેરે સાથે સરખાવી શકાય. એટલે શ્રોતાએ સાધર્મ્યમાં દ્રષ્ટિ રાખવાની છે, વૈધર્મ્ય. જો દૃષ્ટાંત શું આપે છે, બ્રહ્મનું ચંદ્રનું કે આવી રીતે સૂર્યનું પ્રતિબિંબ ડોલમાં પડે છે, ડોલમાં પાણી છે અને પાણીમાં પ્રતિબિંબ છે. એવી રીતે બ્રહ્મનું પ્રતિબિંબ આમ અંતઃકરણમાં પડે છે, અંતઃકરણમાં જીવ ચૈતન્ય વગેરે ચિદાભાસ થાય છે. એટલે ભાઈ વૈધર્મ્ય શું છે, ભાઈ સૂર્ય જુદો છે, પાણી જુદી છે, ડોલ જુદું છે વગેરે બધું જુદું જુદું. આમ બ્રહ્મ ત્યાં હોય અને પછી એનું પ્રતિબિંબ અહીં પડે, એટલે આ બધું વૈધર્મ્ય. આવું બધું એટલે ત્યાં ધ્યાન રાખવાનું નથી. વૈધર્મ્યમાં શ્રોતાએ ધ્યાન આપવાનું નથી. અહીંયા માત્ર પ્રતિબિંબ ઉપલબ્ધ થાય છે. સૂક્ષ્મ ઓલી એકદમ કાચ જેવી સપાટી હોય, સૂક્ષ્મ તત્વોનું બનેલું હોય અંતઃકરણ, એટલે ચૈતન્ય પ્રતિબિંબિત થાય છે, એટલે કે ઉપલબ્ધ થાય છે. અહીંયા ઉપલબ્ધિ, પ્રતિબિંબિત થવું એટલે ઉપલબ્ધિ એવું કહે છે. એટલે સાધર્મ્ય વૈધર્મ્યથી જ સંશય જાગે છે. એટલે પૂર્વ પક્ષી એવું કહે છે કે આકાશમાં જે સૂર્ય છે ને એ પરમાત્મા સમાન, એટલે પરમાત્મા છે, અને પ્રતિબિંબ જે છે જીવ છે વગેરે, એટલે બે જુદા છે. તો માધ્યમ એટલે સૂર્ય સાકાર છે, બિંબ અને પ્રતિબિંબ માધ્યમ વચ્ચે અંતર છે. કોઈક સપાટી પણ એવી છે પાણી વગેરે જેને લીધે પ્રતિબિંબ પડે છે. એટલે બ્રહ્મ એક દેશમાં હોય, સાકાર હોય તો પ્રતિબિંબ પડે, નિરાકારનું પ્રતિબિંબે ના પડે. એટલે આવા બધા સંશય જન્મે છે. ત્યારે એને કહેવાય અંબુવત અગ્રહણાત. એ સૂત્રમાં આ રીતે ચર્ચા થયેલી છે પૂર્વ પક્ષીની. એટલે બ્રહ્મથી ભિન્ન કોઈ સપાટી નથી કે જેમાં એ પ્રતિબિંબ પડી શકે વગેરે. પાણી જેવી સપાટી જુદી હોય તો પછી દૃષ્ટાંત સિદ્ધાંત વગેરેને સમજી શકીએ. સિદ્ધાંતી એનો જ એટલે અંબુવત અગ્રહણાત એ પૂર્વ પક્ષીનું સૂત્ર છે. આપણે ત્યાં સુધી આવ્યા હતા ને, દર્શયતી ચ થઈ ગયું હતું મારા ખ્યાલથી. અતએવ ચ ઉપમા સૂર્યકાદિવત એ પણ થઈ ગયું હતું. અને હવે આ પૂર્વ પક્ષીનું આ સૂત્ર આવ્યા હતા આપણે, અંબુવત અગ્રહણાત. અંબુવત અગ્રહણાત પૂર્વ પક્ષીનું સૂત્ર છે. એને સિદ્ધાંતી જવાબ આપે છે વૃદ્ધિ હ્રાસ ભાગત્વમ. એટલે પ્રતિબિંબ જે છે એ આવી રીતે ઉપાધિ પ્રમાણે વૃદ્ધિ અને હ્રાસ પામે છે, પરંતુ બિંબમાં કોઈ જ આવી રીતે એનો ભેદ આવતો નથી. જો બ્રહ્મસૂત્રનું જે આપણે પીડીએફ બતાવીએ, અંબુવત અગ્રહણાત પૂર્વ પક્ષ છે. તો અગ્રહણાત એટલે કે એનું જુદું આવું ગ્રહણ થતું નથી પ્રતિબિંબનું, અને માધ્યમના આધારે જ માધ્યમ જેવું જ દેખાય છે. ત્યારે એ સિદ્ધાંતી કે ન તથાત્વમ એટલે કે દૃષ્ટાંત અને સિદ્ધાંત કંઈ મેળ બેસતા નથી. ત્યારે સિદ્ધાંતી કહે છે વૃદ્ધિ હ્રાસ ભાગત્વમ અંતર્ભાવાત ઉભય સામંજસ્યાત એવમ. ઉભય સામંજસ્યાત એટલે એ પ્રમાણે યુક્તિયુક્ત છે. વૃદ્ધિ હ્રાસ ભાગત્વમ જો અહીંયા અંતર્ભાવાત એટલે ઉપાધિની અંદર, ઉપાધિમાં ઉપલબ્ધ થાય છે. ઉપાધિના વૃદ્ધિ અને હ્રાસવાળું આ બ્રહ્મ સ્વરૂપ આપણને પ્રતીત થાય છે. અને માટે દૃષ્ટાંત અને દાષ્ટાંત ઉભય
સામંજસ્યાદ એટલે યુક્તિયુક્ત છે, એમાં કંઈ વિષમતા વગેરે નથી. આવી રીતે બ્રહ્મસૂત્ર ચાલે છે. મૂળ ચૈતન્યમાં પ્રતિબિંબને લીધે કોઈ વિકાર વગેરે જન્મેલો છે ખરો મૂળ સ્વભાવમાં? તો વૃદ્ધિરાસ ભાગત્વમ આપણને જણાય છે આ ઉપાધિના ધર્મોને લીધે ચૈતન્યમાં જણાય છે. હકીકતમાં ચૈતન્યમાં પોતાનામાં કોઈ વૃદ્ધિરાસ થતું નથી. જો હવે આપણે ઉપનિષદનું જે ભાષ્ય છે ને, ક્યાં ગયું, 59 હતું ને, એનું કરતા 59 અર્થાત આદેશોની તીની અર્થાત આદેશ નેતિ નેતિ દર્શયતી ચ સ્મ અર્થાત આદેશ નેતિ નેતિ અહીંયા આવ્યા હતા. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, એ રીતે બ્રહ્મના નિર્વિશેષ સ્વરૂપનું પ્રતિપાદન કર્યું. પ્રત્યસ્તમિત ભેદમ યત સત્તા માત્રમ અગોચરમ, અહીંયા જે શરૂઆતમાં કીધું ને તમે, ના બુદ્ધિ અહીંયા પહેલા છે આ પ્રત્યસ્તમિત, અહીંયા ચાલશે, વાંધો નહીં, હું બોલું છું. આ ક્યાંનું છે? ઇતિ શ્રુતિ સ્મૃતિ ઉપન્યાસ મુખેન પ્રત્યસ્તમિત એટલે કે જ્યાં બધા ભેદ સમાપ્ત થઈ ગયા છે, લીન થઈ ગયા છે. પ્રત્યસ્તમિત ભેદમ યત એટલે કે બ્રહ્મનું જ આ શું કહેવાય વિશેષણ છે. સત્તા માત્ર માત્ર સત સ્વરૂપ છે, અગોચર છે. અગોચર છે એટલે કોઈક રીતે ઇન્દ્રિય મન દ્વારા એ ગોચર થતું નથી. વચસામ આત્મસંવેદ્યમ, તો આત્મસંવેદ્ય સ્વસંવેદ્ય જે છે, સ્વયં પ્રકાશ છે, સ્વતઃ પ્રમાણ છે. તજ જ્ઞાનમ બ્રહ્મ સંગીતમ એટલે નિર્ગુણ નિર્વિશેષ સ્વરૂપનું આ રીતે પ્રતિપાદન થાય છે. વિશ્વ સ્વરૂપ વૈરૂપ્યમ લક્ષણમ પરમાત્મનઃ, તો પરમાત્માનું આ વિશ્વ સ્વરૂપ છે, વિરાટ સ્વરૂપ વગેરે તો માયા ઉપાધિથી કલ્પિત છે, સર્વરૂપ વગેરે. એટલે વૈરૂપ્યમ વિશ્વ સ્વરૂપ વૈરૂપ્યમ લક્ષણમ પરમાત્મનઃ, તો પરમાત્માનું આ લક્ષણ સમગ્ર આ સર્વાત્મા સ્વરૂપ છે અને દરેકે દરેક ઉપાધિ રૂપે પણ એ જ જણાઈ રહ્યો છે. ઇત્યાદિ શ્રુતિ સ્મૃતિ ઉપન્યાસ મુખેન, જો શ્રુતિ સ્મૃતિ વગેરેના આધારે પ્રત્યસ્તમિત ભેદમ એવ બ્રહ્મ ઇતિ ઉપપાદ્ય, કે બ્રહ્મનું સાચું સ્વરૂપ નિર્ગુણ નિર્વિશેષ જ છે. અત એવ ચ ઉપમા સૂર્યકાદિવત, તો સૂર્ય ક એટલે શું? કુત્સિત અર્થે, એટલે કે સૂર્ય એટલે કે પ્રતિબિંબિત સૂર્ય, કે પ્રતિબિંબિત સૂર્યની જીવ વગેરેને ઉપમા આપવામાં આવે છે. પ્રતિબિંબની ચર્ચા અહીંયા થઈ રહી છે. સૂર્ય કાદિવત, સૂર્ય એટલે શું? પ્રતિબિંબિત સૂર્ય. તો જેવી રીતે અહીંયા સૂર્યનું બિંબનું પ્રતિબિંબ આવી રીતે અનેક બધા પાત્રોમાં છે, એવી રીતે બ્રહ્મ સ્વરૂપ એક અદ્વિતીય જ છે, પરંતુ અનેક બધા અંતઃકરણ વગેરેને લીધે આ ઉપમા આપવામાં આવે છે બ્રહ્મના સ્વરૂપને સમજાવવા માટે. ચૈતન્ય માત્ર રૂપ નેતિ નેતિ આત્મક વિદિત અવિદિતાભ્યામ અન્ય, એટલે આપણે બ્રહ્મ સ્વરૂપનો નિર્ણય કરવો હોય તો જે અનુભવ કોનો થઈ રહ્યો છે? આપણને બ્રહ્મના પ્રતિબિંબનો, બ્રહ્મના સોપાધિક રૂપોનો અનુભવ થઈ રહ્યો છે. તો બ્રહ્મના સોપાધિક રૂપોનો અનુભવ થઈ રહ્યો હોય ત્યારે શાસ્ત્રના નેતિ નેતિ વગેરે જે વાક્યો છે એના આધારે એનો નિશ્ચય કરવાનો છે. કારણ કે આપણને સૂર્યની સામે જોવાનો કોઈ જ ઉપાય નથી. સૂર્ય વાસ્તવમાં કેવો છે? તો એ જે અનુભવ થઈ રહ્યો છે મને અહીંયા ચૈતન્યનો, એમાંથી ઉપાધિ ધર્મોનો નેતિ નેતિ અશબ્દમ સ્પર્શમ વિદિત અવિદિતથી જુદું છે વગેરેને આધારે ચૈતન્ય માત્ર સ્વરૂપનો નિશ્ચય કરવાનો છે. એટલે એમાં કોઈ પ્રકારના ભેદ નથી. વાચામ અગોચર પ્રત્યસ્તમિત ભેદ વિશ્વ સ્વરૂપ વિલક્ષણ સ્વરૂપ પરમાત્મા અવિદ્યોપાધિકો ભેદ, પરમાત્માના જેટલા પણ આ ભેદ જીવાત્મા પરમાત્મા, જીવાત્મા અનેક છે વગેરે ભેદ જણાય છે. વ્યાવહારિક ભેદ, ઔપાધિક ભેદ, જીવાત્મા અને પરમાત્માનો ઔપાધિક ભેદ વેદાંત શાસ્ત્ર સ્વીકારે છે. ઔપાધિક ભેદ એટલે ઉપાધિને લીધે જણાય છે. સૂર્ય અને સૂર્યના પ્રતિબિંબ વચ્ચેનો જે ભેદ છે એ
ડોલ કે પાણી વગેરે ઉપાધિને લીધે માત્ર જણાય છે. હકીકતમાં ભેદ સર્જાયા નથી, એટલે જણાય છે. એટલે અહીંયા એ જ કીધું ચૈતન્ય માત્ર રૂપ, એ ચૈતન્ય માત્ર સ્વરૂપ છે. કેવું છે? નેતિ નેત્યાત્મક, એમાં કોઈ જ પ્રકારના આ વિશેષતાઓ નથી. અને એ રીતે વિદિત અને અવિદિત આ બંનેથી એ અતીત છે, એટલે કે નિર્વિશેષ સ્વરૂપ છે. વાચામાં ગોચર, વાણીથી એ અગોચર છે. પ્રત્યસ્તમિત ભેદ, સર્વ પ્રકારના ભેદથી રહિત છે. વિશ્વ, વિશ્વ એટલે સર્વ, અહીંયા વિશ્વ એ સમોલું છે, સર્વનામ છે. સર્વ સ્વરૂપ વિલક્ષણ સ્વરૂપ, સંપૂર્ણ રૂપો એના જે બધા જીવો રૂપે દેખાય છે ને એના કરતાં તો એ જુદો જ છે. એટલે કોઈક જેમ કે ઓલો પ્રકાશ હોય, ગ્લાસમાં પાણી હોય, લાલ રંગની લાઇટ હોય તો સ્ફટિકનું લો ને ઉદાહરણ, તો સ્ફટિક લાલ, પીળો, લીલો વગેરે દેખાતો હોય ત્યારે એ સ્ફટિક જણાતો કેવો છે? વિશ્વ સ્વરૂપ વિલક્ષણ સ્વરૂપ. હકીકતમાં સ્ફટિક અનેક બધા રંગવાળો જણાય છે. એ બધા સ્વરૂપથી એ પોતે તો વિલક્ષણ જ છે. એટલે વિલક્ષણ સ્વરૂપ પરમાત્મા અવિદ્યોપાધિક ભેદ, જેટલા લાલ, પીળા, લીલા સ્ફટિક જણાય છે બધા અવિદ્યાને લીધે ભેદવાળા જણાય. લાલ સ્ફટિક કરતાં પીળો સ્ફટિક જુદો એવું આપણને જણાતું હોય, આ ઉપાધિનું ચૈતન્ય આ ઉપાધિનું ચૈતન્ય જુદું એવું જણાતું હોય, અવિદ્યોપાધિક ભેદ. આપણા બધામાં જે જુદાઈ ભેદ જણાય છે ને અવિદ્યાની ઉપાધિએ જણાય છે, વાસ્તવમાં કોઈ જ નથી. એ જ વસ્તુને આપણે સમજ્યા છીએ. આપણા બધામાં બોલનારું ચૈતન્ય એક છે, જોનારું સાંભળનારું ચૈતન્ય એક છે. ચૈતન્યના સ્તરે આપણા બધામાં ઐક્ય છે, પૂર્ણતા છે, પૂર્ણતઃ ઐક્ય છે. ચૈતન્યના સ્તરે આપણા બધામાં પૂર્ણતઃ ઐક્ય છે. આપણે બધા એક જ છીએ. અને વ્યવહારમાં જુદા જુદા છીએ એવું સમજવાનું નથી. જુઓ, વ્યવહાર અવિદ્યાની ઉપાધિએ થાય છે, ઉપાધિ ભેદે વ્યવહાર થાય છે. એટલે અવિદ્યાને લીધે જે ઉપાધિ ભેદ વ્યવહાર પૂરતા કલ્પાયેલા છે. એટલે કલ્પના હોય ને ત્યાં આપણે ડોળ કરવાનો હોય, આપણે શું અભિનય કરવાનો હોય. જો જે કલ્પના કરવાની છે, જેમ કે શિવલિંગ છે તો એમાં શંકર ભગવાનની આપણે ભાવના કલ્પના કરીએ છીએ. તો કેવો ડોળ એટલે ઇન ધ સેન્સ કે આપણે એવો અભિનય કરીએ છીએ કે આ શિવલિંગ એ સાક્ષાત શંકર ભગવાન જ છે, આ શાલિગ્રામ સાક્ષાત વિષ્ણુ ભગવાન છે. એવી રીતે ચૈતન્ય એક જ છે, પણ ઉપાધિ ભેદે જે વ્યવહાર થતો હોય ને એમાં અભિનય કરવાનો છે. આ પણ એ જ બ્રહ્મ છે, આ પણ એ જ બ્રહ્મ છે, આ પણ એ જ પરમાત્મા છે, બ્રહ્મના વેશ જ છે ને. વેશ જ છે. એટલે જેમ શિવલિંગમાં શંકર ભગવાનની જે રીતે આપણે દ્રઢ ભાવના કરીએ છીએ તો વ્યવહાર એ ભાવનાથી કરવાનો છે. એટલે ઉપાધિ ભેદે વ્યવહારની કલ્પના આપણા શાસ્ત્રોએ કરેલી જ છે. અવિદ્યોપાધિકો ભેદ અતએવ ચ અસ્ય ઉપાધિ નિમિત્તમ અપારમાર્થિકીમ વિશેષવત્તામ. ઉપાધિ ભેદ નિમિત્તમ, જો અહીંયા અતએવ ચ અસ્ય પરમાત્મનઃ ઉપાધિ નિમિત્તામ, ઉપાધિને લીધે ઉપાધિના નિમિત્તે અપારમાર્થિકીમ વિશેષવત્તામ, એટલે વિશેષવત્તા એટલે કે વિશેષવાળા હોવાપણું, પણ અપારમાર્થિકી એટલે કે સાચે સાચી નથી. જલ સૂર્યાદિ ઇવ ઇતિ ઉપમા દીયતે મોક્ષશાસ્ત્રેષુ. આપણા શાસ્ત્રોમાં જલ સૂર્ય એટલે કે આની ઉપમા આપવામાં આવે છે. આકાશમેકમ હિ યથા ઘટાદિષુ પૃથક પૃથક. એક આકાશ જ જુદા જુદા ઘડાઓમાં હોય તો ઘડામાં આકાશ આપણને લાગે, હકીકતમાં આકાશમાં ઘડો. એટલે દ્રષ્ટિ ઘડા ઉપર છે ને ત્યાં સુધી આપણને આ ઘડામાં આકાશ જણાશે. દ્રષ્ટિ આકાશમાં હોય તો ઘડો આકાશમાં છે. એવી રીતે તથા આત્મા એક, જ્યાં સુધી આ ઉપાધિમાં દ્રષ્ટિ છે, જ્યાં સુધી આ ઉપાધિ તરફ દ્રષ્ટિ છે ને ત્યાં સુધી ચૈતન્ય હું જાણે કે અંદર છું આ ઉપાધિમાં એવું જ લાગવાનું. એટલે એટલા માટે આત્મ અનાત્મ વિવેક ઉપર આટલો ભાર મૂકવામાં આવે છે કે હું ઉપાધિમાં. ખાલી આ ઉપાધિ પૂરતું મર્યાદિત હોત તો બહારનું તમને કંઈ જ્ઞાન જ ના થાય. ઉપાધિ પૂરતું ચૈતન્ય મર્યાદિત હોય તો તમને બહારની કોઈ વસ્તુનું જ્ઞાન જ ના થાય.
ના એટલે બહારની વસ્તુમાં અધિષ્ઠાન ચૈતન્ય છે, અહીંયા પ્રત્યેગાત્મ ચૈતન્ય એ બહારની વસ્તુનું આપણને જ્ઞાન થાય છે એનો અર્થ છે કે ચૈતન્ય છે, સર્વવ્યાપક છે. નહીં તો દેહ પૂરતું મર્યાદિત હોય, દેહનું જ જ્ઞાન થાય. બહાર તો એટલે જેને જાણીએ ને ત્યાં ચૈતન્ય પહેલેથી પહોંચેલું છે માટે જ જણાય છે. શું સપર્યગાત શુક્રમ, એમાં પર્યગાતનો એ અર્થ કરેલો છે. શનિ એવું ગ્રહ, શનિ ગ્રહ વગેરે, તો શનિ ગ્રહ ઉપર ચૈતન્ય હોય ને ત્યારે જ શનિ ગ્રહથી મને એની કલ્પના કરી શકે. એટલે ચૈતન્ય મને શું જવીએ, મન પહોંચે, ઇન્દ્રિયો પહોંચે, પેલા એ પહોંચે છે. એટલે અહીંયા આકાશના ઘડાનું ઉદાહરણ આપ્યું. એટલે ઘટમાં જ્યાં સુધી દ્રષ્ટિ હોય ઉપાધિમાં ત્યાં સુધી ચૈતન્ય પૃથક પૃથક જણાય, પણ હકીકતમાં તથા આત્મા એક હિ અનેકશ્ચ, એક રહીને અનેક રૂપે જણાય છે. જલાધારેશુ ઇવ અંશુમાન, તો સૂર્ય જે છે એ આવી રીતે અનેક બધા જળના આધાર એટલે કે પાત્ર વગેરેમાં અનેક રૂપે જણાય. એક એવતુ ભૂતાત્મા ભૂતે ભૂતે વ્યવસ્થિત એકધા બહુધા ચૈવ દૃશ્યતે જલચંદ્રવત. એક જ ભૂતાત્મા છે, બધા ભૂતોમાં વ્યવસ્થિત છે. વ્યવસ્થિત છે એટલે ઉપલબ્ધ થઈ રહ્યો છે. એકધાય છે અને બહુધાય છે. એક સાચો છે, બહુધા માયાને લીધે જણાય છે. યથા હિ અયમ જ્યોતિ આત્મા વિવસ્વાન અપહ ભિન્ના બહુધા એક અનુગચ્છન ઉપાધિના ક્રિયતે ભેદરૂપ દેવ ક્ષેત્રેષુ એવમ અજહ અયમ આત્મા. તો આત્મા અજન્મા છે, દેવ છે, ચૈતન્ય સ્વરૂપ છે. સર્વ ક્ષેત્રોમાં ઉપાધિના ક્રિયતે ભેદરૂપ, સર્વ ક્ષેત્રોમાં ઉપાધિની દ્રષ્ટિએ એ અનેક રૂપે ભેદરૂપે જણાઈ રહ્યો છે. એ તો હકીકતમાં જ્યોતિરાત્મા વિવસ્વાન, તો આ જે જ્યોતિ આત્મા જે વિવસ્વાન છે, સ્વયં પ્રકાશ સ્વરૂપ છે, એ આવી રીતે ઉપલબ્ધ થાય છે. અપહ ભિન્ના બહુધા અનુગચ્છન. અપ એટલે અપહ એ દ્વિતીય બહુવચન છે અપ શબ્દનું. અપ શબ્દ જે છે એટલે પાણી, તો પાણી નિત્ય બહુવચનાંત સ્ત્રીલિંગ શબ્દ છે અપ. તો અપહ ભિન્ના, અહીંયા તમને કઈ રીતે અલંકાર હોય, એક સુવર્ણ અનેક બધા અલંકારોમાં બહુધા અનુગચ્છન. જો અહીંયા જ્યોતિ આત્મા સ્વયં પ્રકાશ સૂર્ય જેવો જે આત્મા છે વિવસ્વાન, એ વિવસ્વાન એટલે સૂર્ય એવું સમજો. અપહ ભિન્ના એ દ્વિતીય બહુવચન, અનેક બધા જળના પાત્રોમાં બહુધા અનેક પ્રકારે, જાણે કે અનુગચ્છન, જાણે કે પાછળ પાછળ જળ જ્યાં જ્યાં જાય ને ત્યાં પાછળ પાછળ એ સૂર્ય જઈ રહ્યો છે. એટલે કે ઉપાધિની પાછળ પાછળ એ ગતિ કરી રહ્યો છે એમ. એટલે ઉપાધિના ધર્મોનું જાણે કે અનુવર્તન કરી રહ્યો છે. ભેદરૂપ દેવ ક્ષેત્રેષુ એવમ, તો ક્ષેત્ર તો ઉપાધિથી જે ભેદ થાય એના લીધે એ અનેક રૂપે જણાઈ રહ્યો છે. તો અંબુવત અગ્રહણાત, એટલે એ સૂત્ર છેલ્લે સિદ્ધાંતિએ કીધું અંબુવત અગ્રહણાત, એ તો પૂર્વ પક્ષીનું સૂત્ર છે. ચાલો વાંધો નહીં. ઇતિ દૃષ્ટાંત બલેન અપી, તો દૃષ્ટાંત આપવામાં આવ્યું. નિર્વિશેષમ બ્રહ્મ ઇતિ ઉપપાદ્ય, તો નિર્વિશેષ બ્રહ્મ જે છે એ પ્રમાણે ઉપપાદ્ય એટલે કે આપણે યુક્તિયુક્ત સિદ્ધ કર્યું. અંબુવત અગ્રહણાત સૂર્ય છે, અરે પૂર્વ પક્ષ છે. ઇતિ આત્મન અમૂર્તત્વેન સર્વગતત્વેન, તો આત્મા અમૂર્ત છે, સર્વગત છે. જલ સૂર્યાદિવત મૂર્તિ સંભિન્ન દેશ સ્થિતત્વ અભાવાત, તો જળ સૂર્યની જેમ મૂર્ત સંભિન્ન દેશ સ્થિતત્વ અભાવાત દૃષ્ટાંત દાર્ષ્ટાંતિકયો સાદૃશ્યમ નાસ્તિ. તો આપણે અહીંયા છે ને પૂર્વ પક્ષ એવું લખી કાઢજો. અંબુવત અગ્રહણાત એ પૂર્વ પક્ષ છે. પૂર્વ પક્ષ મેં કીધું ને કે એ સાધર્મ્ય જોતો નથી પણ વૈધર્મ્ય જુએ છે. તો જલ સૂર્ય વત જે ઉદાહરણ આપ્યું એમાં મૂર્ત એટલે કે સૂર્ય ગોળ છે, આકારવાળો છે, તો બ્રહ્મ ક્યાં મૂર્ત છે? તો નિરાકાર તમે કહો છો. સંભિન્ન દેશ, એના કરતાં જુદો દેશ છે કે જેમાં પાણી છે વગેરે. એટલે આ બધું તો બ્રહ્મ કરતાં કોઈ ઉપાધિ જુદી હોય, અંતઃકરણ જુદું હોય, તો અભાવાત આવું તો કોઈ મેળ બેસતો નથી. ઉપાધિ બ્રહ્મ કરતાં જુદી હોય, સ્વતંત્ર, એટલે બ્રહ્મ ત્યાં હોય ને અહીં ઉપાધિ હોય વગેરે. એટલે દૃષ્ટાંત દાષ્ટાંતિકયો સાદૃશ્યમ નાસ્તિ,
તો તમે જળ સૂર્યનું જે દૃષ્ટાંત આપો છો અને દાષ્ટાંત જે બ્રહ્મ અને આવી રીતે અંતઃકરણનું છે એ સિદ્ધ થતું નથી, તે એ પ્રમાણે નાસ્તિ ઇતિ આશંક્ય આ વૃદ્ધિરાસ ભાગત્વમ એ છે ને સિદ્ધાંત સૂત્ર છે. તો ઇતિ ન જો એવું નથી, દૃષ્ટાંત દાર્ષ્ટાંતિકયો વિવક્ષિત અંશમ ઉક્ત્વા, વિવક્ષિતમ અંશ મુક્ત્વા. વિવક્ષિત અંશ શું છે? સર્વસારૂપ્યમ કેનચિત દર્શયિતુમ ન શક્યતે, નહીં શક્યતે. કોઈનાય વડે દૃષ્ટાંત અને દાર્ષ્ટાંતમાં બધા અંશોનું સામ્ય એટલે મેળ બેસાડી જ દેવો ગમે તેમ કરીને, એ મેળ બેસાડી શકાય એવું છે જ નહીં. કોઈનાય કેનચિત, કોઈનાય વડે દૃષ્ટાંત અને દાર્ષ્ટાંતમાં બધા પાસાઓનો મેળ બેસાડી શકીએ આપણે એવું નથી. એટલે અહીંયા સિદ્ધાંતિએ એ પ્રમાણે કીધું સર્વ સ્વારૂપ્ય, જો બધી જ સમાનતા હોય દૃષ્ટાંત અને દાષ્ટાંતમાં, તો દૃષ્ટાંત દાષ્ટાંતિક ભાવ ઉચ્છેદ સ્યાત, તો ભાઈ દૃષ્ટાંત જ ના રહે. એટલે કે ના રહે એટલે કે કોઈ સિદ્ધાંતની જરૂર જ ના રહે. અને વૃદ્ધિરાસ ભાગત્વમ અત્ર વિવક્ષિતમ, તો અહીંયા વૃદ્ધિ અને રાસ ભાગત્વમ જ્યારે પ્રતિબિંબનું દૃષ્ટાંત આપવામાં આવે છે ત્યારે વિવક્ષિત અંશ શું છે? તો જલગત સૂર્ય પ્રતિબિંબમ જલવૃદ્ધૌ વર્ધતે જલહ્રાસે હ્રસતી. એટલે વૃદ્ધિ ઉપાધિ જેવી હોય, ઉપાધિમાં જેમ પાણી જે છે એ હલતું હોય તો પ્રતિબિંબ હલતું દેખાય, પાણી માધ્યમના ગુણોવાળું પ્રતિબિંબ દેખાય. એટલું જ વિવક્ષિત અંશ છે. કંઈ બ્રહ્મ જુદું છે ને આમ છે ને તેમ છે, બધે એવા અંશ પકડવાના નથી. અહીંયા વૃદ્ધિરાસ ભાગત્વમ એટલે જળ વધે તો પ્રતિબિંબ વધે, વધે એટલે અનેક બધા પાત્રો વધે એની વાત છે. અને જળ સુકાઈ જાય પાત્રોમાં તો પ્રતિબિંબમાં પણ હ્રાસ એટલે કે એ નથી રહેતું. આ અંશ જ જોવાનો છે. એટલે એકવાર આઈ થિંક આ વૃદ્ધિરાસ ભાગત્વમ આપણે બ્રહ્મસૂત્રમાંથી જોઈ લઈશું આવતા વખતે, એટલે પાછું યાદ આવી જશે. વાંધો નહીં. અભિજય કે હા, એટલે સ્વરૂપ બ્રહ્મનું સ્વરૂપ નિર્વિશેષ નિરુપાધિક વગેરે જે કીધું છે એને નેતિ નેતિ દ્વારા એનું પ્રતિપાદન થયું છે. સ્વરૂપ સગુણ વગેરે જે છે અત્યારે આપણે બધા સગુણ બ્રહ્મ કહેવાઈએ. સગુણ બ્રહ્મ કહેવાઈએ એટલે શું? ઉપાધિ સહિત પોતાને માની રહ્યા છીએ. તો એ અવિદ્યા ઉપાધિકો ભેદ. જ્યાં સુધી આપણે પોતાને ઉપાધિ માનીએ ત્યાં સુધી એકબીજાને થી આપણે ભેદભાવવાળા જુદાઈવાળા માનીએ ત્યારે શું સમજવાનું? આ ભેદ અવિદ્યોપાધિક છે, સાચે સાચો વાસ્તવમાં નથી. તો એ પ્રમાણે અહીંયા અવિદ્યોપાધિકો ભેદ, જે ભેદ જે જુદાઈ જે બધું આપણને અલગ અલગ દેખાય છે, અનેકતા વિવિધતા, એ અવિદ્યાને લીધે જણાય છે, વાસ્તવમાં નથી. અવિદ્યાને લીધે જણાય છે એટલે શું? સાચા જ્યાં સુધી એની પ્રામાણિક ઓળખ નથી થઈ સ્વરૂપની ચૈતન્યની, ત્યાં સુધી આપણને એવું જણાય કે હું જુદો ને તમે જુદા. પણ હું જુદો તમે જુદા એ એક ચૈતન્ય જે છે આપણે સાદી રીતે સમજવું હોય, બોલનારું ચૈતન્ય એક છે, સાંભળનારું ચૈતન્ય એક જ છે. આ રીતે આપણે અદ્વિતીયતાને એકતાને સમજવાની છે. ઉપાધિ આમ એકબીજાથી અભિન્ન થઈ જાય એવું તો છે જ નહીં. ઉપાધિ તો વ્યવહારની ઉપજ છે, વ્યવહારનું કાર્ય છે. અને જે ભેદભાવ છે ને એ ભ્રાંતિ કલ્પિત છે, અવિદ્યા કલ્પિત છે. એટલે વ્યવહારનું કાર્ય હોય એ કંઈ આવી રીતે ચૈતન્યના જ્ઞાનને એની સાથે વિરોધે નથી અને એનો કંઈ ઓલું સમર્થન પણ કરતું નથી. ચૈતન્યનું સ્વરૂપનું જ્ઞાન જે પ્રાતિભાષિક કે ભ્રાંતિ જે છે એને દૂર કરે છે. એટલે જે બધી ઉપાધિઓમાં રહીને એક જ આત્મા સર્વભૂતોમાં એક જ આત્મા રહેલો છે એ આપણો વેદાંતનો સિદ્ધાંત છે. આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.